ગીતાના ભક્તિ યોગમાં ચેપ્ટર છે ભક્તિ યોગ, સેક્શન છે. એમાં પ્રભુ સમજાવે છે ભક્તિના ઘણા બધા એલિજિબિલિટી ક્રાઇટેરિયા. પ્રભુનું એવું કહેવું છે સમર્પણ વગર ભક્તિ નથી. અર્જુન પૂછે છે સમર્પણ જ ભક્તિ નથી? તો કે ના, સમર્પણ ઉત્તમ પાત્રને કરવાથી ભક્તિ થાય છે. સમર્પણ કોઈનું એના સંબંધી જોડે હોય, કોઈ બીનું અલગ અલગ. સમર્પણ તો અલગ અલગ વસ્તુ છે. સમર્પણ કોઈનું બીજા વ્યક્તિ પ્રત્યે હોય, પણ સંપૂર્ણ સમર્પણ પ્રભુને હોય એ જ ઉત્તમ સમર્પણ છે, અને એનાથી જ ભક્તિનું નિર્માણ થાય છે. બાકી સમર્પણ અલગ અલગ વસ્તુ, કોઈ બીજી કોઈ વસ્તુ માટે સમર્પિત હોય, કોઈ બીજા વ્યક્તિ માટે સમર્પિત હોય. તો સમર્પણ અલગ અલગ વ્યક્તિ માટે હોવું એ ભક્તિ નથી. પ્રભુ પ્રત્યે સમર્પણ હોવું એ જ ભક્તિ છે. એટલે જ ફાઇનલ અધ્યાયમાં એમ કીધેલું છે, મામ એકમ શરણમ વ્રજ, surrender to me and only me, not anything else. This is how bhakti works, in surrender.